એમ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયમ. એમ ધર્મ વિશેની આપણી જે સંકલ્પના હોય તે સામાન્ય રીતે આપણે કુટુંબ પરિવારમાં જન્મતા હોઈએ અને કુટુંબની પોતાની એક આચાર સંહિતા હોય અથવા તો નિયમાવલી હોય, જે કોઈ પણ હોય તે. પણ જ્યારે આપણે નાગરિક ધર્મની વાત કરીએ છીએ ત્યારે આમ શું છે, આપણે સામાન્ય રીતે એવું કર્યું છે કે દરેક મોડ્યુલની શરૂઆત છે એ કોઈ ગીતથી, વાર્તાથી, પ્રવૃત્તિથી કરીએ. હવે આપણે બધા જાણીએ છીએ કે નાટક અને પપેટ્સ એ પણ શિક્ષણના માધ્યમો છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આની અંદર આપણે વિચાર એવો કરેલો છે કે શક્ય બને તો વર્ગખંડમાં ઢીંગલીને લઈને જવાનું, ડોલ, પપેટ કોઈ. અને આમાં જે લખાણ છે ને એ આમ તો છાયાબેનના અવાજમાં આપણે ટેપ કરેલું પણ છે, એટલે કદાચ એ ઓડિયો ક્લિપ મળશે તો તમને આપી દઈશું. પણ આગળ આમ ઢીંગલી રાખી હોય અને પાછળ પ્લે કરી દઈએ આપણે તો ઢીંગલીબેન પોતે વાત કરે છે એવી આપણે નાટ્યાત્મક રજૂઆત કરી શકાય એમ. એટલે આમાં લખેલું છે કે શક્ય બને તો વર્ગખંડમાં ઢીંગલી લઈ જવી અને બાળકોને કહેવું કે આ ઢીંગલીબેન કંઈક વાત કરવા માંગે છે તો ચાલો સાંભળીએ. અને પછી ઢીંગલીબેન કહેશે, હાય, તમે બધા કેમ છો? હું છું ગુડિયા, હું 12 વર્ષની થઈ, હું ધોરણ 7માં છું અને મને શાળાએ જવું ખૂબ ગમે છે. મારા રૂપાંતરના શિક્ષક મને ખૂબ પ્રિય છે કારણ કે તે હંમેશા મને મારા સપનાને અનુસરવા પ્રોત્સાહિત કરે છે. તે મને કહે છે હું પહેલેથી જ હીરો છું કારણ કે મેં મારા જીવન વિશે વિચારવાનું અને તેને વધુ સારું કરવાનું નક્કી કર્યું છે. શું તમે જાણવા માંગો છો કે ગઈકાલે શું થયું? કાલે તેમણે વર્ગમાં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન પૂછ્યો. શું તમે માનો છો કે દુનિયા રહેવા માટે એક સુંદર જગ્યા છે? મોટાભાગનાએ હા કહી અને કારણો આપ્યા. સૂરજ, ચંદ્ર, તારા, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પ્રાણી, કેટલી બધી વિવિધતા છે કુદરતમાં. એવી રીતે માણસો પણ જાત જાતના અને ભાત ભાતના છે, દરેકના સ્વભાવ જુદા છે, દરેકના ચહેરા જુદા છે, શાને આ રંગ જુદા જુદા. બાળકના મનમાં કુતૂહલ હોય છે, આશ્ચર્ય હોય છે. તો આ જગત એવું છે કે જે આપણે આશ્ચર્યચકિત કરે છે અને એને જોઈએ છીએ આપણે જીવનમાં અનેક પ્રકારના અનુભવો થાય છે. તો આ જીવન જીવા જેવું છે. રેવરન્સ ફોર લાઈફ આપણે કહીએ છીએ ને કે જીવન પ્રત્યેની કૃતજ્ઞતા અથવા તો જીવન પ્રત્યેનો આદર, તો એના વિશેની વાત આમાં આવે છે. એટલે બધાએ પોતપોતાના કારણો આપ્યા. એમાં સરસ મજાના મમ્મી પપ્પા મળ્યા છે, અમે શાળાએ જઈએ તો અમને શીખવા મળે છે, જાત જાતની ને ભાત ભાતની ખાવાની વસ્તુઓ છે, જાત જાતના ને ભાત ભાતના વસ્ત્રો છે. હું વિચારતી થઈ, મારી પાસે અલગ જવાબ હતો. મેં અચકાટ સાથે કહ્યું, હા, પણ મને લાગે છે કે આપણે તેને વધુ સુંદર, વધુ સારી કરી શકીએ. આ વાક્ય મહત્વનું છે કે જગત જેવું છે એને આપણે વધારે સારું કરી શકીએ. મેં 2-3 ઉદાહરણ આપ્યા, જેમ કે સલામતી, સ્વચ્છતા, પર્યાવરણનું જતન સંવર્ધન કરીએ. એટલે જાત જાતના એવા કેટલાય વસ્તુઓ છે કે જેને આપણે જગતને વધારે સારું કરી શકીએ. હવે આમ સામાન્ય રીતે શું છે કે વિઝન બિલ્ડિંગ એક્સરસાઇઝ કહીએ કે તમે તમારી કલ્પનાનો સમાજ વિચારો, દુનિયા કેવી હોવી જોઈએ, એનું ચિત્ર દોરવાનું પણ કહી શકીએ અને વર્ણન કરવાનું પણ કહી શકીએ. એટલે સામાન્ય રીતે દરેક વ્યક્તિની કલ્પનામાં આદર્શ ચિત્ર એક રજૂ થાય. એક તરફ આદર્શ છે અને બીજી બાજુ વાસ્તવિકતા છે. એટલે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો જે ગેપ છે એમાંથી એક્ટિવિઝમ પેદા થાય છે. એટલે કે એમાંથી આપણે કંઈક નવું કંઈક કરવા માટે તૈયાર થઈએ છીએ. એટલે વિષય પ્રવેશ આપણે ઢીંગલીની મદદથી કરાવી અને બાળકને પૂછીએ કે આપણે દુનિયાને વધુ સુંદર કે વધુ સારી કેવી રીતે કરી શકીએ અને એમના જવાબો મેળવીએ. તો કઈ કઈ રીતે આપણે દુનિયાને સુંદર કરી શકીએ, વધારે સારી કેવી રીતે બનાવી શકીએ, આ પ્રશ્ન આપણે બાળકોને પૂછીએ છીએ કે આ દુનિયાને વધુ સારી બનાવવી હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે આ દુનિયા વધારે સારી બની શકે? સ્વચ્છતા, સ્વચ્છતા, વેરી ગુડ.
મોટાઓનો આદર, વડીલોનો આદર કરવો, પ્રામાણિકતા, પ્રદૂષણ અટકાવવું, પ્રદૂષણ અટકાવવું એટલે બરાબર, ટેકનોલોજીનો ઉપયોગ, વધુ વૃક્ષો વાવવા, બરાબર, વાહ, મૂળભૂત ફરજો સમજવી, ટ્રાફિકોના નિયમોનું પાલન કરવું, કેવા નિયમો? ટ્રાફિક, ટ્રાફિક, વિજ્ઞાનનો ખરો ઉપયોગ, કલ્યાણલક્ષી ઉપયોગ, વિજ્ઞાનનો ખરો ઉપયોગ, એકબીજાને મદદરૂપ બને. એકબીજાને મદદરૂપ થવું, બરાબર છે. સમદ્રષ્ટિ સમભાવ, ઓકે, એકતાનો મહત્વ, એકતા, એકતા જાળવવી. આખું વર્ષ એકતા શીખવાની છે આ વર્ષે. ઓકે, ગ્રેટ. તો આપણે કેટલાક જવાબો બાળકો પાસેથી મેળવીશું. મૂળભૂત રીતે છે ને આપણે બાળકોને નાગરિક ધર્મ તરફ આપણે લઈ જવા માગીએ છીએ. તો એક નાગરિક તરીકે આપણા પોતાના હક્કો અને ફરજો શું છે એના વિશે બાળકો સભાન થાય એવો આપણો પ્રયત્ન આમાં છે. તો આપણે બધા જાણીએ છીએ કે કન્વેન્શન ઓન ચાઇલ્ડ રાઇટ થયું હતું, બાળ અધિકાર. તો એમાં બાળકોને કેટલાક અધિકાર આપવામાં આવ્યા, એવી રીતે નાગરિક તરીકેના પણ કેટલાક અધિકારો છે. તો આપણે એક કવિતાના સ્વરૂપમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક નાનકડા બાળકને કુટુંબ કે પરિવારમાં, દાખલા તરીકે આપણી એક્ટિવિટી શીટ છે એમાં પણ એમ લખેલું છે કે તમને તમારા ઘરમાં કેવા અધિકારો મળવા જોઈએ, અથવા તો તમને તમારા શાળામાં કેવા અધિકારો મળવા જોઈએ. તો સ્વાભાવિક રીતે બાળક શું કહેશે કે ઘરમાં શું મળવું જોઈએ? માતા પિતા બાળકને જન્મ આપે છે એટલે જન્મથી જ એને કેટલાક અધિકારો મળેલા છે, બરાબર છે. જો આપણે ગાઈએ, અમને જીવવાનો અધિકાર, અમને જીવવાનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. કોઈ ગીત યાદ આવ્યું? વેરા જુતાય જાપાન, બરાબર છે, એક રાગમાં છે. અમને જીવવાનો અધિકાર, અમને જીવવાનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. આ અધિકાર મેળવવા માટે, અધિકાર મેળવવા માટે, સાથે મળીને મથશું, સાથે મળીને મથશું, સાથે મળીને મથશું, સાથે મળીને મથશું. દુનિયાભરની સરકારો દુનિયાભરની સરકારો માને છે આ સઘળી વાતો, માને છે આ સઘળી વાતો, ભારતભરના બધા રાજ્યો ભારતભરના બધા રાજ્યો કરે આ દિશામાં કામો. કરે આ દિશામાં કામો. અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર, અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર, અમને જીવવાનો અધિકાર, અમને જીવવાનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને રક્ષણનો અધિકાર, અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. અમને મળ્યો છે જન્મથી વિકસવાનો અધિકાર. તો અધિકારની વાતો છે, આપણે એક્ટિવિટી શીટ જરા જોઈ લઈએ. આપણા બંધારણની અંદર પણ કરવામાં આવી છે. જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર અને સમાનતાનો અધિકાર, બરાબર છે. તો પહેલો જ પ્રશ્ન આપણે બાળકોને વર્ગખંડ પ્રક્રિયાના ભાગરૂપે પૂછીએ છીએ કે તમારી શાળામાં તમને કેવા અધિકારો, કેવી સગવડો, વ્યવહાર વર્તન મળવા જોઈએ તે અંગે તમારા વિચારો લખો અને નાના જૂથમાં ચર્ચા કરો. હવે એક બાળક છે એ શું અપેક્ષા રાખે છે શાળા પાસેથી, કયા કયા મુદ્દાઓ એ કહેશે? બાળકને શાળામાં શું મળવું જોઈએ, અથવા તો બાળકની કેવી જરૂરિયાતો હશે? શું કહેશે? હા,
રક્ષણ, સુરક્ષા, સુરક્ષા, સારું શિક્ષણ, સારું શિક્ષણ, બીજું શું જોઈએ બાળકને સ્કૂલમાં? હા, વાણી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, હા, સમાનતા. જો બાળક સામાન્ય રીતે શું કહેશે? રમતનું મેદાન જોઈએ, સંડાસ બાથરૂમ કે સુવિધા જોઈએ, બરાબર, પાયાની સુવિધાઓ, પીવાનું સ્વચ્છ પાણી પીવાનું સ્વચ્છ જોઈએ. પાણી જોઈએ, શિક્ષક મારે નહીં એવું જોઈએ, આનંદથી ભણાવે એવું જોઈએ, બરાબર છે. સ્વાભાવિક છે કે બાળક છે પ્રેમથી બોલાવે, અપમાન કરે, દરેક બાળકને સમાનતાથી વર્તે, વાલા દવલા ન હોય, તો આ પ્રકારની બાળકોની અપેક્ષા હોય છે. તો આપણે કહીએ છીએ ને કે હક અને ફરજો એક જ સિક્કાની બે બાજુ છે. માત્ર હકનો વિચાર કરો તો ચાલવાનું નથી. માત્ર હકનો વિચાર કરો તો શું થાય? અવ્યવસ્થા સર્જાય, વાત કરે. અને માત્ર ફરજોની વાત કરીએ તો કેવો સમાજ બને? ગુલામ, ગુલામ. ગુલામ બને. તો ગુલામ અને સ્વચ્છંદતા બંને ન થાય તો જ નાગરિક ધર્મ ચાલે, ટકે, બરાબર છે. એટલે સાથે સાથે આપણે લખ્યું છે કે તમારા વર્ગખંડ કે શાળામાં શિસ્ત અને સંચાલન બાબતે કેવા નિયમો હોવા જોઈએ તે અંગે નાના જૂથમાં ચર્ચા કરો અને ચાર્ટ બનાવો. દાખલા તરીકે ક્લાસરૂમ ડિસિપ્લિન, વર્ગખંડમાં શિસ્તના પ્રશ્નો હોય છે તો બાળકો પોતે જ નિયમ નક્કી કરે કે શિક્ષકને પ્રશ્ન પૂછે તો જવાબ આપવો હોય તો હાથ ઊંચો કરવો, અથવા તો લાઈન બંધ ચાલવું, એકબીજા સાથે ખરાબ રીતે વર્તવું નહીં, સમયસર આવવું, સમયસર આવવું, સ્વચ્છ યુનિફોર્મ પહેરવો, હા, સ્વચ્છ, હોમવર્ક નિયમિત કરવું. સલામતીના નિયમો પાળવા. તો બાળક આ વાત એ સમજી શકશે, બરાબર છે. હવે આપણે બે વાત ખાલી વાર્તા એટલે જુઓ કે આ બંને આપણે જૂથ કાર્યમાં કરાવીએ છીએ. પહેલું જૂથ કાર્ય કે બાળક પોતાના શાળા માટેના અધિકારોનું કયા અધિકારો હોવા જોઈએ એના મુદ્દાઓ લખશે. અને બીજું જૂથ કાર્ય કે ભાઈ શિસ્તના નિયમો શું હોવા જોઈએ. એટલે એક બાજુ એના અધિકાર છે અને એક બાજુ પોતાની ફરજો છે. આ બંનેનો સમન્વય થાય તો એક યોગ્ય વિદ્યાર્થી ધર્મ એ પાળી શકે. અને વિદ્યાર્થી ધર્મ જેમ શાળામાં છે તો આપણે સમાજમાં, દેશમાં રહીએ છીએ તો આપણો એક નાગરિક ધર્મ છે કે ભાઈ નાગરિક તરીકેના આપણા અધિકારો છે, સમાનતાના, સ્વતંત્રતાના, વાણી સ્વાતંત્ર્યના, બધા. તો નાગરિક તરીકે આપણી ફરજો શું છે, બરાબર? તો એ રીતે આપણે આ મોડ્યુલને નામ આપ્યું છે નાગરિક ધર્મ. બીજું, શાળા પંચાયત થાય છે આપણા શાળાઓમાં કે નથી થતી? કારણ કે સરકારે પોતે પણ એક એવો પ્રયત્ન કર્યો છે, જેમ કે બુનિયાદી તાલીમની સંસ્થાઓમાં સફાઈ ટુકડી, મહેમાન ટુકડી, બરાબર છે, જુદી જુદી ટુકડી કાર્યો કરતા હોય છે, જુદી જુદી સમિતિઓની રચના કરતા હોય છે. એવી રીતે ક્લાસરૂમમાં મોનિટર આપણે કરતા હોઈએ છીએ, અથવા તો જીએસની ચૂંટણી થતી હોય છે. તો ડેમોક્રેસી ઇઝ એ વે ઓફ લાઈફ. લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયા છે એ પણ ખૂબ મહત્વની છે, અને ચૂંટણી દ્વારા આપણે આપણી સરકારને પસંદ કરીએ છીએ, બરાબર છે. એટલે રવિશંકર મહારાજ એમ કહેતા કે દીકરાનો જન્મ પહેલાં થાય કે મા બાપનો જન્મ પહેલાં થાય? બાળકનો જન્મ પહેલાં થાય કે મા બાપનો જન્મ પહેલાં થાય? કોનો જન્મ પહેલાં થાય? હા, મા બાપનો જન્મ પહેલાં થાય કે બાળકનો જન્મ પહેલાં થાય? કેવી રીતે? બાળક જન્મે પછી જ આપણે મા બાપ બનીએ છીએ. ત્યાં સુધી પતિ પત્ની હોઈએ પણ આપણે માતા પિતા બનતા નથી. તો હવે મારો પ્રશ્ન એ છે કે આ નોકર કોણ, આ ચોકીદાર કોણ અને આ રાજા કોણ? લોકશાહીના સંદર્ભમાં વિચારો. લોકશાહીના સંદર્ભમાં વિચારો, સમાજ રાજ્યતંત્રના સંદર્ભમાં વિચારો, નાગરિક ધર્મના સંદર્ભમાં વિચારો. ટૂંકમાં શાસન વ્યવસ્થાના સંદર્ભમાં. રાજા એટલે વડાપ્રધાન. રાજા એટલે વડાપ્રધાન, એમ. તો નોકર કોણ? નોકર કર્મચારી. તો મંત્રીઓ કોણ? મંત્રીઓ નોકર કે કર્મચારીઓ નોકર? રાજા કોણ, નોકર કોણ અને ચોકીદાર કોણ? જો માનવ સંસ્કૃતિઓનો ઇતિહાસ આપણે જોઈએ તો માણસ ભટકતું જીવન છોડી અને સ્થાયી રહેતો થયો. અને પ્રારંભિક માનવ પ્રવૃત્તિ શું હતી? ખેતી અને પશુપાલન. અને ખેતી અને પશુપાલન છે
એ જીવનની મૂળભૂત બધી જ આવશ્યકતાઓની પૂર્તિ કરતી હતી. પણ પછી માનવજાતને સુથાર, લુહાર, દરજી, મોચી, કુંભાર બધા જાત જાતના લોકોની જરૂર પડી, કારણ કે બધા લોકો બધું કરી શકે નહીં. એટલે ડિવિઝન ઓફ લેબર અને એક્સપર્ટાઇઝ, બરાબર છે. કોઈને સારા બૂટ ચંપલ સીવતા આવડતા હતા, કોઈને કપડાં સીવતા આવડતા હતા, કોઈને સારી સારવાર કરતા આવડતું હતું. ગામમાં ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, પાડોશીઓ વચ્ચે ઝઘડા થાય તો પંચ ત્યાં પરમેશ્વર કોઈ સારવાર કરતું હતું. ગામમાં કોઈ ડોશીમાં હોય તો એને ઘરગથ્થુ ઉપચાર આવડતા હતા. એ સૌ પાસે કંઈક ને કંઈક વિશેષતા હતી, અને એને કારણે વિશેષતાને કારણે કૌશલ્યનો વિકાસ થયો, અને એમાંથી જુદા જુદા પ્રકારના ગૃહ ઉદ્યોગ, ગ્રામોદ્યોગ શરૂ થયા. હવે તમે જુઓ કે એ બધાને આપણે પહેલાં કહેતા કે ભાઈ મુખ્ય પ્રવૃત્તિ શું હતી? ખેતી અને પશુપાલન. ધીરે ધીરે લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં રાજ્ય વ્યવસ્થા તંત્ર ઊભું થયું. એટલે તમે જુઓ કે નોકર કોણ? તો ગામના તલાટીથી માંડીને સર્કલ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટરથી માંડીને સેક્રેટરી, ચીફ સેક્રેટરી, છેક ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર પર જે આખી બ્યુરોક્રેસી ઊભી કરી, એ લોકો કોણ છે? નોકર. નોકરશાહી આપણે કહીએ. નોકરશાહી કહીએ છીએ ને, નોકરશાહી, બરાબર છે. તો એ આખી વ્યવસ્થા તંત્ર આપણે ઊભી કરી, એ શેને માટે કરી? કાયદો વ્યવસ્થાની જાળવણી માટે, એને માટે. અને આ નોકરશાહી બરાબર કામ કરે છે કે નહીં, એને માટે આપણે લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયા દ્વારા આપણે આપણા પ્રતિનિધિઓને પસંદ કરવાનું શરૂ કર્યું. કે ગામનો સરપંચ છે, આપણા વોર્ડના સમિતિના સભ્યો છે, કોર્પોરેટર છે, એવી રીતે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ લોકો પ્રધાનમંડળ કરે. એમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ સોંપાય, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, બરાબર છે. અને એ પછી પોતપોતાના ડિપાર્ટમેન્ટનું કામ નક્કી કરે. કેવા પ્રકારના પોલિસી અને પ્રોગ્રામ નક્કી કરવા એ સરકાર નક્કી કરે. એનું અમલીકરણ કોને કરવાનું? બ્યુરોક્રેસીએ, વહીવટી તંત્રે. એ વહીવટી તંત્ર બરાબર કામ કરે છે કે નહીં, એ જોવાની ફરજ કોની છે? પ્રજાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિની. તો ચોકીદાર કોણ? લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ છે, એની ફરજ છે કે વહીવટી તંત્ર બરાબર કામ કરે છે કે નહીં. અને રાજા કોણ? રાજા આપણે, પ્રજા. જનતા, પ્રજા. પ્રજા એ જ રાજા. બોલો. સાચી સત્તા લોકોની, ભાઈ સાચી સત્તા લોકોની. સાચી સત્તા લોકોની, ભાઈ સાચી સત્તા લોકોની. જય સત્તાના મૂળમાં જોજો, સાચી સત્તા લોકોની. જય સત્તાના મૂળમાં જોજો, સાચી સત્તા લોકોની. નહીં સરપંચ તલાટીની, સાચી સત્તા લોકોની. નહીં સરપંચ તલાટીની, સાચી સત્તા લોકોની. નહીં પોલીસ અધિકારીની, સાચી સત્તા લોકોની. નહીં પોલીસ અધિકારીની, સાચી સત્તા લોકોની. જય સત્તાના મૂળમાં જોજો, સાચી સત્તા લોકોની. જય સત્તાના મૂળમાં જોજો, સાચી સત્તા લોકોની. એટલે ડેમોક્રેસી ઇઝ અ વે ઓફ લાઈફ. એમાં આપણને આપણા કરતાં વધુ સારી સરકાર મળે નહીં. જો વધારે સારી સરકાર જોતી હોય તો આપણે પણ નાગરિક ધર્મનું પાલન કરવું પડે. દારૂ પીવડાવી ભાન ભૂલાવે, તેને મત કદી ના આપીએ. બોલો. દારૂ પીવડાવી ભાન ભૂલાવે, તેને મત કદી ના આપીએ. જ્ઞાતિવાદ જાતિવાદ બહેકાવે, તેને મત કદી ના આપીએ. જ્ઞાતિવાદ જાતિવાદ બહેકાવે, તેને મત કદી ના આપીએ. દાદાગીરી ધાક ધમકીથી ડરાવે, તેને મત કદી ના આપીએ. દાદાગીરી ધાક ધમકીથી ડરાવે, તેને મત કદી ના આપીએ. પૈસા આપી ખરીદવા આવે, તેને મત કદી ના આપીએ. પૈસા આપી ખરીદવા આવે, તેને મત કદી ના આપીએ. સાચો પોતાના કામનો હિસાબ આપે, તેને મત જરૂર આપીએ. પોતાના કામનો હિસાબ આપે, તેને મત જરૂર આપીએ. લોકોનું હિત હૈયે રાખે, તેને મત જરૂર આપીએ. લોકોનું હિત હૈયે રાખે,
આવા સાદા સાદા સૂત્રો છે. જો પુનરાવર્તન દ્વારા દ્રઢીકરણ એકને એક વાત આપણે જુદી જુદી રીતે બાળકો સુધી કહીએ તો ધીરે ધીરે એને સમજાય કે કોને મત આપવો જોઈએ અને કોને મત ના આપવો જોઈએ. આપણે કેવા પ્રતિનિધિને પસંદ કરવા જોઈએ. આજે આપણે જ્ઞાતિ જાતિને નામે ધર્મને નામે મત આપીએ છીએ, મેરિટને આધારે મત આપતા નથી. એટલે મેં શરૂઆતમાં કીધું ને કે રવિશંકર મહારાજ એમ કહેતા કે બાળકનો જન્મ થાય કે માતા પિતાનો, તો પહેલાં બાળકનો જન્મ થાય પછી માતા પિતાનો જન્મ થાય. તો આપણે મત આપીએ તો સરકારનો જન્મ થાય. તો સરકાર મા બાપ કે આપણે મા બાપ? આપણે મા બાપ. બરાબર છે. પ્રજાતંત્રમાં લોકો પોતાના મતથી પોતાની સરકારને ચૂંટે છે. એટલે લોકતાંત્રિક સમાજ વ્યવસ્થા જ્યાં સુધી મજબૂત નહીં થાય ત્યાં સુધી સાચું લોકતંત્ર સ્થપાશે નહીં. અને એટલે જ આપણે શાળા પંચાયતની ચૂંટણી કરવાની, એમાં ઉમેદવારો પોતાની નોંધાવે, પછી એને પ્રચાર કરવા માટેનો સમય આપે, વર્ગખંડમાં જઈ જઈને ફરે. જો હું આરોગ્ય મંત્રી હોઈશ તો શું કરીશ, હું મહેમાન મંત્રી હોય તો શું કરીશ, બરાબર છે, હું સફાઈ મંત્રી હોત તો શું કરીશ. અને એ રીતે પ્રચાર કરવાનો સમય આપીએ, મતદાન કેન્દ્ર પણ ઊભું કરીએ, મત પણ આપે, એનું પરિણામ જાહેર કરીએ. અને આખા વર્ષ દરમિયાન જો આ પ્રવૃત્તિ ચાલે તો ડેમોક્રેસી છે. ડેમોક્રેસી હજી સુધી આપણે ત્યાં કુટુંબ, પરિવાર, શાળા, સમાજમાં પરકોલેટ થઈ નથી. એટલે આ આખું જે મોડ્યુલ છે એ બેઝિકલી જવાબદાર નાગરિકત્વનું નિર્માણ કરવા માટેનું મોડ્યુલ છે. અને એમાં આપણે બંધારણના આમુખમાં આપણે જે મહત્વની બાબતો આપેલી છે એનો પણ આપણે સમાવેશ કરી લઈએ છીએ. પણ મૂળ આપણે કહીએ છીએ કે ભાઈ મારો ધર્મ મારા ઘરમાં, મારા પરિવારના જે કંઈ પણ આચાર સંહિતા છે, જીવનશૈલી છે, એ બધું ઘરમાં. પણ જ્યારે હું ઘરની બહાર પગ મૂકું છું ત્યારે હું સમાજનો એક અંગ છું, એક દેશનો નાગરિક છું. અને નાગરિક તરીકે આપણે એકબીજાના હક્કો અને એકબીજાની ફરજોનું પાલન કરવું જોઈએ. એટલે બેઝિકલી બસ આ મોડ્યુલમાં આટલી જ વાતો છે. પણ બાળકોને પેલું જે કીધું ને કે ભાઈ લોકો એ જ રાજા છે, અને આપણે ડેમોક્રેસીની વ્યાખ્યા પણ એ છે કે ડેમોક્રેસી ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા રચાતી સરકાર. એટલે નાગરિક આમાં બહુ મહત્વનો છે. અને નાગરિક મહત્વનો છે એટલે આપણે આ નાગરિક ધર્મના પાઠ બાળકોને આ ઉંમરથી શીખવવા જરૂરી છે કે તમારા અધિકારો પ્રત્યે પણ જાગૃત બનો અને ફરજો પ્રત્યે પણ જવાબદાર બનો. એટલે જવાબદારી અને સ્વતંત્રતા આ બંનેનો સમન્વય કરી અને એ પોતાનો નાગરિક ધર્મ નિભાવે, દેશનો એક સારો નાગરિક થાય, નેતૃત્વ લેતો થાય કે ભાઈ મારા ગામમાં કચરો છે તો એમાં મારી જવાબદારી શું, હું શું કરી શકું. બરાબર. સરકારની આપણે સરકાર ઉપર ઘણીવાર આંગળી બહુ ચિંતા હોય, પણ સરકાર એટલે કોણ? મેં મોકલેલા પ્રતિનિધિઓ. તો એવા સંજોગોમાં મારે પણ મારી ફરજો શું છે, મારા અધિકારો શું છે, એટલે એક જાગૃત નાગરિકત્વ કેમ ઊભું થાય, તો એ માટે આ મોડ્યુલ આપણે કર્યું છે. તમે જુઓ કે આપણે 5 એરિયા મુખ્યત્વે લીધા છે. એક એરિયા છે સ્વ વિકાસનો, બરાબર. એટલે એમાં માણસનો પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કેમ થાય, તો એવા બધા વિષયો લીધા. એક આપણો એરિયા છે જીવન કૌશલ્યોનો વિકાસ. તો કેટલાક વિષયો એવા છે, એટલે દરેક મોડ્યુલમાં, દરેક સત્રમાં કેટલાક વિષયો જીવન કૌશલ્યના આવશે, કેટલાક વિષયો સ્વ વિકાસના આવશે. એક આપણે લીધો છે કારકિર્દી માર્ગદર્શન, બરાબર. તો એમાં અભ્યાસને લગતા, કારકિર્દીને લગતા એવા વિષયો પણ મૂક્યા છે. નાગરિકતાના પાઠ, તો નાગરિક ધર્મ જેવું મોડ્યુલ મૂક્યું. અને 5મો એરિયા છે જીવન મૂલ્યો. તો જીવન મૂલ્યોની વાત પણ આપણે, એટલે દરેક સત્રમાં જે 8 વિષયો નક્કી કર્યા છે એ આ જુદા જુદા 5 એરિયામાંથી કોઈને કોઈ વિષય આવતો હોય છે, બરાબર. તો એ રીતે આપણે આ નાગરિક ધર્મનું મોડ્યુલ કરાવવાનું. પણ એમાં સૌથી અગત્યનું છે પેલી જૂથ પ્રવૃત્તિઓ, કે શાળામાં વિદ્યાર્થી તરીકેના એના અધિકારો અને ફરજો આ બંને બાબતે જો જાગૃતિ કેળવશે તો ધીમે ધીમે જ્યારે સમાજમાં નાગરિક તરીકે પ્રસ્થાપિત થશે તો એ પોતાના નાગરિક તરીકેના અધિકારો માટે જાગૃત રહેશે
અને નાગરિક તરીકેની પોતાની ફરજો માટે પણ એ પોતાની જવાબદારીને અદા કરશે. તો એ રીતે આપણે આ નાગરિક ધર્મનું મોડ્યુલ લેશું. બરાબર. કાર્યની અંદર પણ તમે જુઓ કે આ વિકલ્પને લેવાનો પ્રયત્ન કર્યો છે કે કુટુંબ છે એ સમાજનું પાયાનો એકમ છે. કુટુંબમાં નાના મોટા બાળકો છે, વૃદ્ધો છે, સ્ત્રી છે, પુરુષો છે, દરેકની પોતપોતાની જરૂરિયાતો છે એને મળવી જોઈએ. અને સાથે સાથે દરેક વ્યક્તિ પોતાની એક ફરજો પણ હોય છે. સામાન્ય રીતે પિતૃસત્તાક સમાજમાં પુરુષ છે કમાવા જાય તો સ્ત્રી ઘર સંભાળે, સ્ત્રી અને પુરુષ બંને જો કામ કરતા હોય તો સાથે મળીને ઘરના કામોની વહેંચણી કરવી જોઈએ. બાળકોએ માત્ર પોતાના હકનો વિચાર ન કરવો જોઈએ પણ સાથે સાથે પોતાની કુટુંબ પ્રત્યેની ફરજોનો પણ વિચાર કરવો જોઈએ. એટલે તમારા ઘરના જુદા જુદા લોકો શું કામ કરે છે અને તેવું ન કરે તો શું થાય તે અંગે લખો. માં રસોઈ ન બનાવે તો, તમે ભણવા ના જાઓ તો, પપ્પા કમાવા ના જાય તો શું થાય? બરાબર છે. ઘરમાં એકબીજાને સહકાર કરો છો કામમાં. અને તમારા ઘરના સભ્યોની સાથે મળીને તમારા ઘર માટેની આચાર સંહિતાની નિયમાવલી બનાવો. કે તમારા કુટુંબ પરિવારની અંદર તમે કેવા હકો અને ફરજો ઈચ્છો છો, તો કેવા નિયમો બનાવો છો. તો આપણે જ આપણા પોતાના આચાર સંહિતા બનાવી. નાગરિક ધર્મની ક્યાં વસ્તુ છે થોડી કે નાગરિકો પોતે જ નક્કી કરે છે કે કાયદા કાનૂન કેવા હોવા જોઈએ. કારણ કે એ આપણે રોજે બધી જ પ્રવૃત્તિમાં આપણે સક્રિય રીતે ભરી શકતા નથી. કારણ કે સૌ પોતાના કામ ધંધા પોતાના પેટનો ખાતો પૂરવા માટે કરતા હોય છે. તો પ્રાતિનિધિક લોકશાહી છે આપણે ત્યાં કે ભાઈ બધા લોકો સાથે મળીને કે ભાઈ આ કરશે ને બરાબર કરશે આપણે હિતમાં. ચૂંટણી ન હોય. બરાબર છે. સાચી સત્તા લોકોની, ભાઈ સાચી સત્તા લોકોની. સત્તાના મૂળમાં જોજો સાચી સત્તા લોકોની. જય સત્તાના મૂળમાં જોજો સાચી સત્તા લોકોની. અધિકારીની સાચી સત્તા લોકોની. નહીં નેતા અધિકારીની, સાચી સત્તા લોકોની. જ્યારે પ્રાણવાન નાગરિકત્વ જ્યારે પેદા થશે ત્યારે જ સાચો સમાજ બનશે. સરસ. તો બહુ અગત્યનું છે આ મોડ્યુલ નાગરિક ધર્મ, અને બહુ જ જવાબદારીપૂર્વક બાળકોમાં આ બધી વાતો કરીશું તો ખરેખર ખૂબ સારા પરિણામો મળે એવા આ વિષયો આપણે લીધા છે.